નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર જે અમદાવાદથી નજીક મહેમદાબાદમાં આવેલું છે. પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. અમદાવાદથી મહેમદાબાદ મંદિર 32 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા પહોંચવા માટે તમને એમટીએસની બસ આસાનીથી મળી જશે. તે ઉપરાંત એસટી બસ પણ અહીંયા બધું આવતી હોય છે. તેના દ્વારા પણ તમે અહીંયા સુધી પહોંચી શકો છો. દોસ્તો, તમે એમટીએસ દ્વારા પણ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી શકો છો. 15/3 નંબરની આ બસ છે, તે મંદિર પાસે ઉતારતી હોય છે, જે મણિનગરથી ઉપડતી હોય છે. મણિનગર પહોંચવા માટે તમારે ત્યાંથી એમટીએસ બસ આસાનીથી મળી રહેતી હોય છે. તે ઉપરાંત જો તમે એસટીથી દ્વારા આવી રહ્યા છો તો એસટી દ્વારા પણ તમે આવી શકો છો. નડિયાદવાળી બસ હોય છે, જે તમને આ મંદિર પાસે જ ઉતારતી હોય. નડિયાદથી પણ તમે આવી રહ્યા છો તો આ મંદિર સુધી પહોંચી શકો છો. તે પણ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પણ તમને બસો મળી રહેશે. આ તમે જોડે શ્રી સિદ્ધિવિનાયક લખેલું અને ગણપતિની ખૂબસૂરત મૂર્તિ જોઈ રહ્યા છો. તે ઉપરાંત પાર્કિંગ એરિયા બહુ વિશાળ મળવાનું છે. ત્યાં બસ, કાર, કોઈ પણ સાધન લઈને આવી રહ્યો છો તો આસાની તમે પાર્ક કરી શકશો. અંદર જતાં તમને બૂટ ચંપલ મૂકવાની સુવિધા મળશે. બિલકુલ ફ્રીમાં તમે અહીંયા બૂટ ચંપલ મૂકી શકો છો. પાર્કિંગથી થોડાક અંદર જતાં તમને આ પ્રસાદી ઘર તેમજ વીઆઈપી પાસ લેવાનું કાઉન્ટર મળી જશે. ત્યાં તમે પ્રસાદ અને વીઆઈપી પાસ પણ લઈ શકો છો. આ તમે જોયો છો સિદ્ધિવિનાયક દેવસ્થાન. તો આ મેઇન ગેટ છે. અહીંથી ગેટથી આપણે અંદર પ્રસ્થાન કરવાના છીએ. અહીંયા આરતીનો ટાઈમ લખેલો છે. 3 અલગ અલગ પૂજા થતી હોય છે, તો ત્યાં મંદિરનો ટાઈમિંગ અહીંયા લખેલો છે. અંદર જતાં તમને આવું ખૂબસૂરત ગાર્ડન જોવા મળશે. બહુ વિશાળ આગળ મંદિરની આગળ ગાર્ડન જોવા મળશે. સૌથી પહેલાં જશો તો તમને હાથી જોવા મળશે. તમે હાથી જોઈ રહ્યા છો. રિયલ હોય તમને એવું લાગશે હાથી. ખૂબસૂરત ફોટા પણ તમારા છે, તેની જોડે ફોટા પડાવવાના ના ભૂલતા. થોડાક અંદર જશો તો ગણપતિનું વાઘ એવું સુંદર તમને જોવા મળશે. હાથમાં લડ્ડુ પકડી રહ્યા તમને જોવા મળવાનો છે. જેનો મંદિરનો આકાર પૂરો ગણપતિ જેવો બનાવવામાં આવેલો છે. તમે રવિવારના દિવસે તો તહેવારના દિવસે આવી રહ્યા છો, ત્યાં બહુ બધી લાઈનો પણ તમને જોવા મળશે. અને લાઈનમાં તમને અહીંયા ટીવી લાગેલી છે, ત્યાં તમને ગણપતિ અહીંયા દર્શન થઈ જતા હોય છે. આ ગણપતિ મંદિર તમે નજીકથી જોઈ રહ્યા છો કે આવું તમને મંદિર જોવા મળવાનું છે. આ મંદિર તમને 3 ફ્લોરનું જોવા મળવાનું છે. જેવા તમે મંદિરની અંદર જાઓ છો તમને કંઈક આવો નજારો જોવા મળશે. ગુફા જેવું બનાવવામાં આવ્યું છે. અને સૌથી પહેલાં તમારે લાસ્ટ ફ્લોર એટલે કે 3rd ફ્લોર ઉપર જવાનો છે, જ્યાં તમને ગણપતિના દર્શન થતા હોય છે. તમે આ મંદિર જોઈ રહ્યા છો. સામે ગણપતિના દર્શન તમે કરી રહ્યા છો અને બાજુમાં મૂષક પણ આવેલું છે. તમે દર્શન કરી રહ્યા છો ગણપતિ દાદાના. અને કમેન્ટમાં લખવાનું ના ભૂલતા ગણપતિ દાદા મોર્યા. આ મંદિરની તમે જ્યોત જોઈ રહ્યા છો, જે શ્રી સિદ્ધિવિનાયક મંદિર મુંબઈમાંથી લાવવામાં આવી છે. આ મંદિરની જ્યોત આ તમે અંદર જોઈ રહ્યા છો. અને લોકો પોતાની મનોકામના તેના કાનમાં કહેતા હોય છે. 2nd ફ્લોર પર તમે આવતા હોય છે તો તમે અંદર જતાં કંઈક હવન કુંડ જોવા મળશે. કંઈક આવો શ્રાવણ મહિનો હતો તો કંઈક આવું બનાવવામાં આવ્યું હતું. નીચે પાણી ભરેલું છે. શંકર ભગવાન તમને જોવા મળશે. 2 પથ્થર તમને રામ લખેલું જોવા મળશે. અને લોકો પૈસા પણ એમાં નાખતા જોવા મળ્યા હશે. તે પણ આ જોઈ રહ્યા છો તમે શિવલિંગ જોઈ રહ્યા છો. નાના મોટા શિવલિંગ આવેલા છે. અને મોટું એક શિવલિંગ છે જે રુદ્રાક્ષથી બનાવવામાં આવેલું છે. એ જે તમારું રુદ્રાક્ષ હોય તો 51 રૂપિયા રુદ્રાક્ષ પણ મળી રહેશે. તમે 1st ફ્લોર જોઈ રહ્યા છો, જ્યાં અર્બુદા દેવી એટલે કે અધર દેવીના તમે દર્શન થતા હોય છે. તેની પણ આરતી થતી હોય છે. તેનો પણ ટાઈમિંગ તમે આગળ જોઈ લેજો અને તમે દર્શન કરી લો. આ લક્ષ્મીજીની મૂર્તિ આવેલી છે, દર્શન કરી લો. આ એક માનતા માનવામાં આવતા હોય છે. જ્યારે તમે માનતા માનો છો ત્યારે ઊંધો સાત્યો કરવામાં આવતો હોય છે. અને જ્યારે માનતા પૂરી થાય છે ત્યારે તેને સીધો સાત્યો કરવા આવવું હોય છે. અનાજ તમે જોડે અનાજ દ્વારા અનાજ સાથીઓ બનાવવા
આવતો હોય છે. લોકો તમે જોયા છો બહુ માનતા હોય છે અને સાથીઓને એવું દોડતા તમને જોવા મળી જશે. આ તમે જોઈ રહ્યા છો અલગ અલગ ગણપતિ તમને જોવા મળશે અલગ અલગ દેશના, અને કયા દેશના ગણપતિ છે એની ડિટેલ પર તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં લખેલી જોવા મળી જતી હોય છે. તે ઉપરાંત વચ્ચે મૂર્તિ પણ તમને જોવા મળતી હોય છે. આ બધા ગણપતિ તમે જોયા છો જે ઇન્ડિયામાં આવેલા ગણપતિઓ તમે જોવા મળવાના છે. અહીંયા એક પથ્થર આવેલો છે જ્યાં તમે આ ઓમ મણી પદ્મહી કરીને જે શ્લોક છે એ લખવાનો હોય છે અને તમારી મનોકામના પૂરી થતી હોય છે. તે ઉપરાંત સામેના જો પથ્થર જોયા છે ઘણા લોકોને એમાં સિક્કા પણ ચોંટાડતા તમને જોવા મળવાના છે. અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ચૂક્યા છે. અહીંયા એક તાજું છે, તમારે ગોળને એવું દાન આપવું હોય તો તમારા વજન પ્રમાણે દાન આપી શકો છો. અહીંયા એક ગોલ્ડન તમે જોઈ રહ્યા છો ગણપતિની મૂર્તિ, તો તેના પણ દર્શન કરવા તમને અહીં મળી જશે. અહીંયા શરણેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અને તેની પણ આરતી થતી હોય છે, જે ટાઈમિંગ તમે આગળ જોઈ શકો છો. તમે દર્શન કરી રહ્યા છો શરણેશ્વર મહાદેવના. ખૂબસૂરત આ મંદિર આવેલું છે. નીચેની સાઈડ તમે આ શિવલિંગ જોઈ રહ્યા છો, તો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા કમેન્ટમાં. અહીંયા તમે જગન્નાથ ભગવાનના પણ દર્શન થવાના છે. નીચેની સાઈડ સ્ટોલ આવેલો છે, ત્યાં આયુર્વેદિક વસ્તુઓ તમે મળતી હોય છે. તે ઉપરાંત પ્રસાદ પણ તમને અહીંથી મળી રહેતી હોય છે અને ભગવાનની મૂર્તિઓ એવું તમારે અહીંથી લેવું તો અહીંથી લઈ શકો છો. મંદિરની બહાર નીકળતા તમને બાજુમાં ફૂડ કોર્ટ જોવા મળી જશે, ત્યાં તમને અલગ અલગ ખાવાની વસ્તુઓ આસાનીથી મળી રહેવાની છે. તે ઉપરાંત ત્યાં જ તમને ફર્સ્ટ એડ એરિયા પણ જોવા મળી જવાનો છે. આ તમે મંદિર બહારની સાઈડ જોયા છો કંઈક આવું જોવા મળતું હોય છે. આ છે કેન્ટીન એરિયા. અહીંયા ફૂડ સ્ટોર અલગ અલગ કોર્ટ આવેલા છે. બહુ બધી અહીંયા તમે જે બી વસ્તુ ખાઓ ઓલમોસ્ટ તમને અહીંથી મળી રહેવાનું છે અને બહુ મોટી કેન્ટીન આવેલી છે, તો આસાનીથી વધારે માણસો બેસી શકશે. આ તમે જોયા છો સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા આવેલા છે. બહારની સાઈડ આવશો ત્યાં બધા અલગ ગેમિંગ ઝોન પણ આવે છે નાના છોકરાઓને એની માટે, પરંતુ એ સંપૂર્ણ રીતે અત્યારે બંધ છે. દોસ્તો આ તો સિદ્ધિવિનાયક મંદિરનો ફૂલ ઇન્ફોર્મેશન વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવતો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.